Hare
નિરખી લેવાદીના નાથ રે શાહેલી આજનો અવસરિયો છે હાથમાં આવે. આ મુદ્દો એ છે કે વર્તમાન સમય તમારો ને મારો જે ચાલી રહ્યો છે, વર્તમાન સમય તમારો ને મારો જે ચાલી રહ્યો છે, બાકીના જે કંઈક ક્રિયાઓ છે, બાકીના જે કંઈક કર્મો છે, બરોબર પેઢીઓની પેઢીઓથી થતા આયા છે, થતા રહેવાના, ચાલે છે ને ચાલતા રહેવાના. એમાં તમારી મોજૂદગી હશે તોય, તમારી મોજૂદગી નહીં હોય તોય કશું અટકવાનું હા નથી. પણ મુદ્દો એ છે કે તમારે જો ટકવાનું છે તો ટકો. તમારે જો આ ટકવાની જગ્યા મહારાજે બતાવી છે. મહારાજે કઈ ટકવું, કઈ આગળ ટકવાનું છે, કઈ ઊભા રહેવાનું છે, એ જગ્યા મહારાજે હા બતાવી છે. હવે મુદ્દો જ્યાં સુધી ટકવાની જગ્યા નહીં મળે, ટકવાની હા જગ્યા નહીં મળે તો સુધી આવાય અટકવાનાય નહીં અને છટકવાનાય હા નહીં. આ તો અટક્યા ને છટક્યા કોણ? જેને ટકવાની જગ્યા મળી એવાય એને નક્કી થયું જગ્યા. બરોબર છે. સોમદાસ નામ નિરાત શાહેલી, સોમદાસ હા નામ નિરાત શાહેલી. કેશવ ગુરુએ, કેશવ હા કે શરીર નહીં કેશવ. હા તો ખાસી બધી માથાકૂટ મટી જાય એવી છે. મને શવ કહેવાય હા, કારણ કે મને શવ કહેવાય ને પછી માથાકૂટ હોતી જ નહીં. મને હિસાબ રાખવાનો જ છે. મને શવ કહેવાય પછી માથાકૂટ હોતી હા નહીં. તા બીજા કે એનો પેલા આપણે કઈ નાખો ને બરોબર. બીજા પૂછે કોની શવ યાત્રા છે એવું બીજા કે એની પેલા આપણે સદાધન્ય જે વીર જીવ્યા મરીને નટુરામ લેજો હા નિહાળી હરીને મળ્યો માનવી દેહ ભાગ્ય કરીને, મળ્યો માનવી દેહ ભાગ્ય કરીને નથી આવતો દાવ આવો ફરીને જશે આઈ ભૂજોત જોતા શરીરને નટુરામ લેજો હા નિહાળી હરીને આવે. અહીં વર્તમાન સમય જે તમને મને પ્રાપ્ત થયો છે એની કિંમત, એનું મૂલ્ય અને પ્રાપ્ત થવા પાછળનું કારણ એક છે કે પોતે પોતાને જાણવા, પોતે પોતાને જાણવા માટે જ આ અવસર પ્રાપ્ત હા થયો છે. મુદ્દો શું છે કે જાણશો કે નહીં જાણો એ પદને કશોય ફેર પડવાનો, પદને હા કશોય ફેર પડવાનો નથી. રાવણ જોડે યુદ્ધ કરી સીતા પરત મેળવી, રામ જ્યારે અયોધ્યામાં આવ્યા, રાજ્યાભિષેક થયો, રાજગાદી સોંપવામાં આવી બરોબર છે ને. જે સોનાનો આભૂષણ રામે ધારણ કર્યો, જે સોનાનો આભૂષણ રામે ધારણ કર્યા, એ આભૂષણ રામની પહેલા તો રાવણ પહેરીને ફરતો હતો. રામ પહેલા રાવણ પહેરીને આ ફરતો તો, પણ એ સોનાને શું લેવા દેવા છે? હોનું એ હોનું છે. હોનું ક્યારેય વિચારતું નહીં કે હું રામના શરીર ઉપર છું કે રાવણના શરીર ઉપર છું. તારે રામના કે રામના શરીર ઉપર હોય તો હોનાની કિંમત વધી ના જાય, અને રાવણના શરીર ઉપર હોય તો હોનાની કિંમત ઘટી ના જાય. હોનાની કિંમત એ તો હોનું જ છે. હોનું એ તો આ હોનું છે ને બધી સર્વ ધાતુમાં ઉત્તમ કહેવાય છે. સર્વ ધાતુમાં આ ઉત્તમ કહેવાય છે ને. એ સોનું પછી ગમે તેવું થાય ને તોય પાછું લોડું ના થાય. જે એકવાર સોનું થયું, એકવાર આ સોનું થયું એ પછી ગમે એવું થાય તોય લોડું થાય હા નહીં. અજબો ટન પાણી છે સમુદ્રમાં, અજબો ટન પાણી સમુદ્રમાં છે. ખાલી એક તેલનું ટીપું નાખો એટલું બધું પાણી ભેગું નહીં કરી શકે. તેલ લીટર નહીં, ડબ્બો નહીં બરોબર, ખાલી એક ટીપું તેલનો અંશ કહેવાય. તેલનો અંશ કહેવાય. જો ટન પાણીમાં નાખવા છતાં એ એનું અસ્તિત્વ જવા દેતું નથી. તાર શાસ્ત્રોનો મત છે કે અહીં આગળ પરમાત્માનો અંશ છે. અહીં પરમાત્માનો અંશ છે, પણ ચમનો જળ ભેગો થઈ ગયો ખબર પડતી નથી. ચમનો જળ ભેગો થઈ ગયો ખબર પડતી. મહારાજે કહ્યું કે વ્યાપક હતો ને
ઉતે પડે. પણ જમણો થયો એ ખબર પડતી નહીં. નહીંતર કોઈ કાળે એ સમુદ્ર આખો મથે ને તોય તેલ ને એના જેવું ના કરી શકે. બરોબર, એ ધમ પસાડા કરે તો સુધી દેખાય નહીં, પાછું ઠરે એટલે હોય તો ઉપરનું અરે હોય તો આ ઉપરનું ઉપર વણવાનું કરીને તારણ કાઢીને મોખણ કાઢ્યું. હા એકવાર તરીને ઉપર આવ્યું, મોખણ થઈને ઉપર આવી ગયું, પછી ગમે એવું લખોરો તો એ પાછું થાશ ના થાય. એ પાછું હા થાશ ના થાય. બરોબર, એ તો જગ વ્યવહારે જગ હરીખા લાગે, બધો લોક ઉડતા હોય તાર માણસ જેવા લાગે. હા હા, પણ જગ્યા ઉપર બેહાડો એટલે તરીને જુદા હોય. અરે પછી એ મોખણની દશા ધારણ થાય. હા, લોક ઉડતા હોય તારે આપણા જેવા જ લાગે કે એ ખેતી જ કરે છે ને. એ કે જેવું રહ્યું ડોંગર મળ્યા ના પૂછાય હવે. હા, કઈ શું પૂછવાનું છે એ પેલા વિચારો ને. પછી બે પા હરખું હોય તો મોટો થાય, એમાં મને મોટો નહીં. એમ બે બાજુ હરખી હોય તો પછી મોટો થઈ જાય, એનો મને મોટો નહીં. આરતી પ્રસાદની તૈયારી કરી દેજો. શ્રાવણ કા મહિના